રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં બનેલા આગની આ ઘટના ઓછામાં ઓછા 27 લોકો મોત થયા છે અને હજુ મૃત્યુનો સતત વધતો જઈ રહ્યો છે અને મૃતકોની બાળકોની પણ મોટી સંખ્યા બીબીના સહયોગી પત્રકાર અને આ ટંકારી જણાવ્યા અનુસાર આગની કેટલીક વિકરાળમાં 5 કિલોમીટર દૂરથી ધુમાડો જોઈ શકાતો નથી. તેમણે આપેલી માહિતી અનુસાર ગેમ ઝોનમાં બહાર જવાનો રસ્તો નહોતો ને એટલે કે ઘણા લોકો અંદર ફસાઈ ગયા હતા અને તેમાં મોલમાં અને ગેમ ઝોન બિલ્ડિંગમાં કામ કરી ચાલી રહેલા આ શોર્ટ સર્કિટના કારણે ઘટના આ હોવાનું સ્થાનિક દ્વારા જણાવ્યું હતું કે દુર્ઘટના ભવિષ્યના કારણે હજુ સુધી સામે આવ્યું નથી અને ઘટના સ્થળે હાજર લોકો માટે આ કારણે જણાવ્યું. પ્રસ્તુત દુર્ઘટના સમયે નાના મવડા રોડ પરથી પસાર થયેલા દિલીપસિંહના વકીલ આગની ત્યારે ઘટના પહોંચી ગઈ હતી અને તેમણે જણાવ્યું હતું કે હું રસ્તા પરથી પસાર થઈ રહ્યો હતો અને ધુમાડાના ગોટા ગોટા દેખાયા હતા અને જોવા મળતા આવેલા આગ ક્યારે લાગી ગઈ પરંતુ પહોંચ્યો ત્યારે આગની લપટો જઈ થઈ રહ્યો હતો અને વિકરાળ આગ લાગી ગઈ હતી અને ધીમે ધીમે ગાડીમાં 108 એમ્બ્યુલન્સ ઊભી હતી ત્યારે ફાયર બ્રિગેડની અને ગાડીની સહિતની 45 મિનિટ જેટલો સમય લાગ્યો હતો અને તેમણે મોબાઈલમાં આગ દ્રશ્યોને રેકોર્ડિંગ કરી લીધું હતું અને 5.5 થી 50 મિનિટ સુધી ફાયર બ્રિગેડની ગાડી એની પહોંચી ગઈ હતી અને આ પરિસ્થિતિ નહોતી ને એટલી બધી વિકરાળ પડી ગઈ હતી કારણ કે પ્રમાણમાં ટાયરો હતા અને ઉપરાંત સતતમાં થર્મોકોલ સિસ્ટમ લગાવેલા કારણે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.